નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય હિન્દી વિષયાંક પાઠ 4 કથની ઓર કરनी। કથની એટલે કહેવું, ઓર લને અને કરनी એટલે કરવું। કે વિદ્યાર્થી મિત્રો, કહેવું અને કરવું આ પાઠની અંદર આપણને એવી વાત કરવામાં આવે છે કે ઘણીવાર આપણે બીજા પ્રાણીઓની સરખામણીમાં માણસને અદ્ભુત શક્તિ પ્રદાન કરી છે, છતાં પણ માણસ બીજાને કોઈ શીખ આપવામાં કે બીજાને કોઈ સલાહ આપવામાં આગળ પડતો હોય છે, પણ જ્યારે એ જ શીખ કે એ જ સલાહ પોતાને અનુસરવી પડે તો ખૂબ જ મુશ્કેલ બની રહે। જેમ કે આપણે પોતે ગમે ત્યાં કચરો નાખતા હોઈએ છીએ, છતાં પણ બીજાને સલાહ આપીએ છીએ કે જ્યાં ત્યાં કચરો નાખવો જોઈએ નહીં। વિદ્યાર્થી મિત્રો, આવા અનેક ઉદાહરણ આપણને પાઠ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિડીયોમાં જોયેલું હતું પેલા કંડક્ટરે જે પેલા મુસાફરને એ સિગરેટ પીતો હતો બસમાં, તો એમણે એ સિગરેટ ફેંકાવી દીધેલી અને પછી થોડી વાર પછી એ કંડક્ટર સાહેબ અને બસનો ડ્રાઈવર એ બંને સિગરેટ પીવા માટે એની કેબિનમાં બેઠા હતા અને બધા મુસાફરો જે કાંઈ પેલા ધૂમ્રપાન નિષેધનો બોર્ડ બસમાં લગાડેલો હતો એ બતાવ્યો, તો એમણે કહ્યું કંડક્ટરે તરત જ કે ભાઈ એ જે કાંઈ નિયમો છે એ અમારા માટે નથી હોતા, એ નિયમો બસમાં મુસાફર કરે છે એના માટે હોય છે। અહીંયા આપણે પાઠ અધૂરો છોડેલો હતો, ત્યાંથી આપણે પાઠની આગળ શરૂઆત કરીએ કે એક વ્યક્તિ દુકાન પર ગયા, કે એક માણસ છે એ દુકાને જાય છે। स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला कि જે વ્યક્તિ છે એ દુકાને ગયો એટલે કઈ વસ્તુ એને ખરીદવી હશે, એટલે એનું જે સ્કૂટર છે એ સ્કૂટર દુકાનની સામે એમને ઊભું રાખ્યું। ત્યાં જ દુકાનદાર પેલો દુકાનનો માલિક છે એ કહે છે, આપ अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आइए, કે તમે આ તમારું સ્કૂટર છે એ જે સામે વાહન રાખવા માટેની જગ્યા છે કે આપણી ભાષામાં જેને પાર્કિંગ કહીએ છીએ, કે વાહન રાખવાની જે જગ્યા છે ત્યાં તમે એને ઊભો રાખ્યો, ત્યાં સ્કૂટર રાખી દો, અહીં દુકાન પાસે ન રાખો, એવું આ પેલો દુકાનદાર છે જે દુકાનનો માલિક છે એ પેલા વ્યક્તિને કહે છે। સજ્જન ને કહા મુझे ज़्यादा समय तक थोड़ा ही रुकना है, એટલે પેલો જે સ્કૂટર વાળા હતા ભાઈ એ સજ્જન માણસ એને કહ્યું કે મારે કંઈ ઝાઝો સમય સુધી અહીં રોકાવું નથી, મેં તો સામાન લેકર અભી ચલા જાઉંગા, કે હું તો સામાન લઈ વસ્તુઓ લઈ અને હમણાં ચાલ્યો જઈશ, મારે અહીંયા ઝાઝી ઘડી રોકાવું નથી, એટલે થોડીક જ વાર મારે સ્કૂટર રાખવું છે। पर दुकानदार के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं, એટલે કે એને કહે છે કે દુકાનદારે કહ્યું પણ એ કે દુકાનની સામે જ કંઈ સ્કૂટર રાખવું રસ્તા વચાડે એટલે એ કંઈ યોગ્ય વાત પણ નથી। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा कर दिया, કે જે પેલા દુકાનના માલિકે કીધું હતું કે અહીં દુકાનની સામે અને રસ્તા વચાડે વાહન રાખવું સ્કૂટર રાખવું એ યોગ્ય નથી, એટલે પેલા માણસે શું કર્યું તો કે પોતાનું સ્કૂટર છે એ જે સ્કૂટર રાખવાની જગ્યા વાહન રાખવાની જગ્યા છે ત્યાં જઈ અને રાખી અને પાછો આવી ગયો। સામને સામાન ખરીદને લગે, અને પછી જે એને કઈ વસ્તુઓ ખરીદવી હતી એ વસ્તુઓ એ ખરીદવા લાગે છે। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया, स्कूटर दुकान के सामने खड़ा करके वहाँ दुकान के अंदर चला गया। હવે એટલામાં જ થોડી જ વારમાં સ્કૂટર લઈને એ દુકાને એક છોકરો આવે છે અને ત્યાં દુકાનની બાજુમાં જ એટલે કે દુકાનની સામે જ પોતાનું સ્કૂટર રાખી અને એ દુકાનની અંદર ચાલ્યો જાય છે। इस पर उस सज्जन ने दुकानदार से कहा, આવું કર્યું કે પેલા દુકાનદારે એ માણસને પોતાનું સ્કૂટર રાખવા ન દીધું અને કોઈ છોકરો આવ્યો અને એ દુકાનની સામે સ્કૂટર રાખી અને પોતે દુકાનની અંદર ચાલ્યો ગયો, એટલે પેલા જે સ્કૂટરવાળા ભાઈ હતા સજ્જન એને દુકાનના માલિકને કહ્યું, આપને ઇસે મના નહીં કિયા, તમે અમને તો ના પાડી કે અહીં સ્કૂટર ન રાખાય એમ,
वह बोला यह तो मेरा बेटा है, कि आ तो मारो छोकरो छे, એટલે मैं એને ना पाड़ी नहीं। कुछ लोग ऐसे भी होते जो आदर्श की बातें करते लेकिन जब उन्हें अपनाना पड़े तो आदर्श भूल जाते। કેટલાક વ્યક્તિઓ એવા પણ હોય છે કે જે સારા આદર્શ એટલે સારા નિયમો પાળવાના થાય, નિયમ પાળવાના થાય તો એ બીજા માટે અનુકૂળ હોય છે, પણ પોતાને જ્યારે નિયમ પાળવાના થાય તો ત્યારે તે નિયમ પાળી શકતા નથી। એટલે કે જેમના આદર્શો છે એ ખોટે ખોટી આદર્શોની વાતો કરતા હોય છે, પણ પોતાને જ્યારે આદર્શો એટલે કે જે સારા નિયમો છે એ પાળવાના થાય તો પોતે સારા નિયમો પાળી શકતા નથી। एक दिन एक सज्जन ने घर अपने मित्र मिलने आए। कि एक दिवसे एक सज्जन एक माणस ने एना घणा बधा अनेक मित्रों घणा बधा मित्रों छे ए मळवा माटे आवे छे। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटखटाया। कि बंने मित्रों छे एकबीजानी वातमां मग्न हता એટલે કે એકાગ્ર હતા ને એવામાં કોઈ દરવાજો ખખડાવે છે। उन्होंने खिड़की से झांक कर देखा એટલે દરવાજો ખખડાવાનો અવાજ આવ્યો એટલે એને બારીમાંથી ઝાંક કરે, બારી ખોલીને બારીમાંથી જોવે છે। બહાર મકાન માલિક ખડા હતા। બાને કોણ ઊભું હતું? એ મકાનનો માલિક। जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था। कि छेल्ला 4 મહિનાથી એ મકાનનું ભાડું લેવા માટે એ કિરાયા એટલે કે ભાડું એ કિરાયા એટલે કે ભાડું લેવા માટે વારે વારે એ આવતો હતો। उन्होंने अपने बच्चे को समझाकर बहार भेजा। એટલે પેલા વ્યક્તિએ શું કર્યું કે પોતાના છોકરાને સમજાવી કે ભાઈ એને કોઈ રીતે મકાન માલિક છે ને કોઈ રીતે જવાબ ભરી અને એને જવા દે, એટલે કે એવી રીતે એને સમજાવી અને બહાર મોકલે છે। जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया। એટલે પેલો જે છોકરો છે એ જેવો બહાર જાય છે તો તરત જ મકાન માલિકે એમને કહ્યું કે તમારા પિતાજીને કહો કે હું આ મકાનનું ભાડું લેવા માટે મકાનનું કિરાયા કે મકાનનું ભાડું લેવા માટે આવેલો છું। बच्चे ने तपाक से जवाब दिया। એટલે છોકરાએ तपाक से એટલે તરત જ જવાબ આપી દીધો कि पिताजी ने कहा है कि वे घर पर नहीं। कि मारा पिताजीए ज કહ્યું છે कि હું ઘરે છું नहीं। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा और घर में मित्र के चेहरे पर भी मुस्कान आ गई। અને તરજો છોકરાએ શું જવાબ આપ્યો કે ભાઈ મારા પિતાજીએ કીધું, એના પિતાજી ઘરમાં જ હતા કે એને જ સમજાવીને પોતાના છોકરાને બહાર મોકલેલો હતો। એટલે આમ છોકરાને સમજાવ્યો છતાં પણ છોકરાએ બહાર જઈને પેલા મકાન માલિકને શું કીધું કે ભાઈ મારા પિતાજી બહાર છે એવું મને એમને કહ્યું છે। એટલે એ છોકરાએ જે સાચું બોલી ગયો એટલે છોકરાના જે પિતાજી છે તે અને મકાન માલિક એ બંને હસે છે। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई। એટલે જે એનો મિત્ર મળવા આવ્યા હતા એના ચહેરા ઉપર પણ મુસ્કાન એટલે કે હસવા લાગે છે। जिसे देखकर वे सज्जन पानी पानी हो गए। એટલે કે જેને જોઈ અને પેલા સજ્જન માણસ છે એ ખૂબ જ આનંદિત થઈ જાય છે। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, इसे अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। एक सज्जन माणस है, एक सारा माणस है, એમના પોતા એટલે કે છોકરાને એવું શીખવાડેલું હતું કે ક્યારેય આપણું કોઈ પણ કાર્ય છે એ ખોટી રીતે કરવું જોઈએ, ગલત ઢંગ છે એટલે ખોટી રીતે, ઢંગ એટલે રીત, ખોટી રીતે કરવું જોઈએ નહીં। હંમેશા એ આપણું કામ છે એની આપણે રાહ જોવી જોઈએ, પ્રતીક્ષા કરવી જોઈએ કે રાહ જોવી જોઈએ, ક્યારેય ખોટી રીતે કોઈ કાર્ય કરવું જોઈએ નહીં। एक दिन की बात है, वे जल बिजली के बिल जमा करने गए। साथ में उनका 8 वर्षीय पोता भी। कि जे पेला सज्जन माणस છે આપણે અગાઉ જોયું કે એમાં એમણે કીધું હતું એના પોતાને એટલે કે એના પોત્રને કે ભાઈ આપણે ક્યારે કોઈ કાર્ય છે
એ ક્યારેય ખોટી રીતે કરવું જોઈએ નહીં. એ આપણું કાર્ય છે એને કરવા રાહ જોવી જોઈએ. જ્યારે આપણો સમય આવે ત્યારે આપણે કાર્ય કરવું જોઈએ. તો એ પછી એક ઘટના ઘટે છે. એ ઘટના શું ઘટે છે? તો કે એક દિવસની વાત છે કે તે પાણી અને વીજળી એટલે કે લાઇટ બિલ ભરવા માટે જમા કરવા ભરવા માટે જાય છે. અને સાથે એનો 8 વર્ષનો પોતા એટલે કે પૌત્ર પણ છે. કે પૌત્ર કેટલા વર્ષનો છે? 8 વર્ષનો. કે એક દિવસે પેલા સજ્જન માણસ એ લાઇટ પાણી અને લાઇટ બિલ ભરવા માટે એ જાય છે. ત્યારે એનો જે 8 વર્ષનો પૌત્ર છે એ પણ તેની સાથે લાઇટ બિલ ભરવા માટે દાદાજીની સાથે જાય છે. बिल जमा करने वालों की लंबी कतार देखकर वे कोई आपस उपाय सोचने लगे. જ્યાં એ સજ્જન માણસ એટલે કે દાદા અને પૌત્ર બંને છે તે લાઇટ બિલ અને પાણીનું બિલ ભરવા માટે જાય છે. તો ત્યાં બિલ ભરવા જ્યાં પહોંચ્યા ત્યાં જુએ છે તો બિલ જમા કરને વાળા બિલ ભરવા વાળાની લંબી કતાર, લંબી એટલે ખૂબ જ લાંબી, કતાર એટલે લાઈન, કે ખૂબ જ મોટી લાઈન જોવે છે. અને એને જોઈ અને કોઈ ઉપાય સોચે છે. એટલે કે એનો કોઈ ઉપાય કે ઈલાજ કે ભાઈ આવડી મોટી ખૂબ જ લાંબી લાઈન છે તો આપણે ત્યાં ઊભવું કઈ રીતને, એટલે એ લાઈનમાં ઊભવું ન પડે એટલા માટે એ કોઈ ઉપાય સોચે છે કે આપણે લાઈનમાં ઊભવું ના પડે અને આપણું કામ પણ થઈ જાય. પહેલાં આપણે આગળ જોયું કે એના દાદાએ એના પુત્રને એવું શીખવાડ્યું હતું કે આપણે ક્યારેય આપણા કામની રાહ જોવી જોઈએ, ક્યારેય ખોટી રીતે કામ કરવું જોઈએ ને. હવે અહીંયા શું થાય છે એ આપણે જોઈએ. उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा. એટલે કે જે લાઈન બિલ જે પાણી અને લાઇટનું બિલ ભરવા ઊભા હતા એ બધાને એની સામો જુએ છે. आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया. એટલે લાઈનમાં જે લાઇટ બિલ ભરવાની લાઈન હતી એમાં આગળ જ એ પરિચિત એટલે કોઈ જાણીતા વ્યક્તિ ઊભા હતા એવું એમને દેખાય છે. वे तुरंत उसके पास गए और बोले. પછી જે જાણીતા વ્યક્તિ લાઈનમાં ઊભા હતા એટલે તરત જ એ એમની પાસે જાય છે અને કહે છે, બેટા એ બિલ તુમ ઘર પર ही भूल आए. એટલે એમને શું કહે છે કે બેટા આ બિલ છે એ તમે ઘર પર જ એટલે ઘરે જ ભૂલી ગયેલા હતા. લો इसको भी जमा कर दो. એટલે આ બિલ પણ ભરી દો. જો દાદાએ શું ઉપાય કર્યો કે પોતે લાઈનમાં ઊભવું ના પડે એટલે જે લાઈનમાં ઊભેલા બધા વ્યક્તિઓ હતા એ બધાની સામે જુએ છે. એ બધાની સામે જોવામાં એને એક પરિચિત એટલે કે જાણીતા વ્યક્તિ છે એમ મળી જાય છે, એ દેખાય છે. એટલે જો લાઈનમાં ઊભા રહીએ તો વાર લાગે અને ઊભવું પડે લાઈનમાં ખૂબ જ. એટલે તરત જ એ જાણીતા જે વ્યક્તિ છે એમની પાસે જાય છે અને કહે છે કે બેટા આ બિલ છે એ તમે ઘરે જ ભૂલી ગયા છો, એટલે આ બિલને પણ તમે ભરી દો એટલે કે જમા कर दो. वह व्यक्ति कुछ बोले उससे ही पहले ही बिल व राशि उसके हाथ में थमा दी. એટલે કે પહેલા જે પરિચિત કે જાણીતા વ્યક્તિ હતા એ વ્યક્તિ હજી કંઈ કહે ના કહે, બોલે ના બોલે એ પહેલાં જ એ પહેલાં દાદાજી હતા એને શું કર્યું તો કે એના હાથમાં એ જે લાઇટ બિલ અને પાણીનું બિલ હતું એ બિલ અને રાશિ, રાશિ એટલે પૈસા, કે પૈસા એના હાથમાં થમા દે એટલે કે આપી દીધા. હજી તો પેલા વ્યક્તિ જે જાણીતા વ્યક્તિ છે કંઈ કહે ના કહે કંઈ એ પહેલાં જ દાદાજીને લાઈનમાં ઊભું જ નહોતું એટલે પેલા જાણીતા વ્યક્તિને શું કરી દીધું તરત જ આ બિલ તમે ભૂલી ગયા છો એમ કહી અને લાઇટ બિલ અને પાણીનું બિલ તેમજ પૈસા છે એના હાથમાં આપી દે છે. એક તરફ જાકર ખડે હો ગए અને પૈસા અને બિલ આપી અને એક બાજુ જઈ અને ઊભા રહી ગયા. પોતા બાર બાર કરને લગા, દાદાજી લાઈન મેં લગીએ ના. એના જે પૌત્ર હતો એ પૌત્ર વારે વારે કહેતો હતો કે દાદાજી ચાલો આપણે લાઈનમાં ઊભા રહી જઈએ, કે લાઈનમાં ઊભા રહ્યો ને કે લાઈનમાં ઊભા રહી જઈએ. उसकी बात सुनकर लोग हंसने लगे. અને એની વાત સાંભળી અને જે લાઈનમાં ઊભેલા લોકો છે એ હસવા લાગ્યા, કેમ કે પૌત્ર છે એ સાચો હતો. પૌત્રએ બરોબર કીધું હતું કે આપણે એ ભાઈ કંઈ એ બિલ ભૂલી ગયેલા નહોતા, એ તો દાદાજીનું જ બિલ હતું. એટલે જ્યારે પૌત્રએ કીધું ચાલો દાદાજી
આપણે બિલ ભરવા માટે લાઈનમાં ઊભા રહી જઈએ ત્યારે એ લાઈનમાં ઊભેલા જેટલા વ્યક્તિઓ હતા એ બધા જ વ્યક્તિઓ એની વાત સાંભળી અને હસવા લાગે છે। कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं। એટલે કે આવા ઘણા બધા લોકો હોય છે જે આદર્શ કે સારા નિયમો કે સારા ગુણોની વાતો કરે છે પણ જ્યારે એને અપનાતે નહીં, પણ જ્યારે એને પોતાને એનું પાલન કરવાનું થાય ત્યારે પોતાનાથી પાલન થતું નથી। વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં એવી ઘણી બધી ઘટનાઓ જોઈ કે જેની અંદર એ પોતે સારું સારું બોલે છે પણ જ્યારે પોતાને એનું પાલન કરવાનું થાય છે તો પોતે એનું પાલન કરી શકતા નથી। इस प्रकार का आचरण अच्छा नहीं होता કે આ રીતે કે સારા સારા આદર્શો કે સારા સારા ગુણોની કે સારા નિયમોની એ વાતો કરવી એ સારું છે પણ જો પોતે અપનાવીએ નહીં, પોતે એનું પાલન કરીએ નહીં તો આ પ્રકારનું આચરણ છે, આ પ્રકારનું આપણું વર્તન છે એ સારું હોતું નથી। જેમ આપણે કોઈ સામેવાળા વ્યક્તિને જ્યારે સારા આદર્શની કે સારા નિયમોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ સારો નિયમ કે સારો આદર્શ છે એનું પાલન આપણે પહેલાં કરવું જોઈએ, તો જ આપણું વર્તન કે તો જ આપણું આચરણ છે એ સારું કહેવાય। આપણે પાઠમાં જેટલી ઘટનાઓ જોઈ એ બધી ઘટનાઓની અંદર મોટા ભાગે આપણે જોયું છે કે બીજાને સારા નિયમો પાલન કરવાનું કહે છે પણ જ્યારે પોતાને પાલન કરવાનું થાય છે તો પોતે પાલન કરતા નથી। એટલે કે એનું આચરણ છે, એનું વર્તન છે એ યોગ્ય કહેવાય નહીં। ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता કે આવું આચરણ કે જે બીજાને સારું કહે છે પોતે સારું પાલન નથી કરી શકતા તો આવું વર્તન છે કરવાવાળાને ક્યારેય કોઈ પ્રકારનું સન્માન પ્રાપ્ત થતું નથી, કેમ કે એને માન સન્માન પ્રાપ્ત ન થાય, કેમ કે બીજાને સારા આદર્શો આપે છે, બીજાને સારા નિયમો પાડવાનું કહે છે પણ જ્યારે પોતાને ક્યાંય પાડવાનું થાય છે, પોતાના આદર્શ ઉપર ચાલવાનું થાય છે તો પોતે ચાલી શકતા નથી। કે આવું ચાલે ને એટલે આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય કોઈ પ્રકારનું સન્માન કે આદર પ્રાપ્ત થતો નથી અને વે હસી કે પાત્ર બનતે અને તે હસીને પાત્ર એટલે હાસ્યનું પાત્ર બને છે કે લોકો એમની ઉપર હસે છે। હમણાં આપણે જે ઉપર ઘટના જોઈ કે જ્યારે દાદાજી એ પેલા વ્યક્તિને બિલ ને પૈસા આપી દીધા તો એના પૌત્રે એમને કીધું હતું કે ભાઈ દાદાજી ચાલો આપણે લાઈનમાં ઊભા રહી જઈએ, તો બધા લોકો એનું જોઈ હસવા લાગ્યા, કેમ કે પહેલાં દાદાજીએ એમને પૌત્રને શીખવ્યું હતું કે આપણે કોઈ કામ ઉતાવળથી કરવું, ખોટી રીતે કરવું જોઈએ નહીં, એની રાહ જોવી જોઈએ। અને પોતે જ એ દાદાજીએ એ ખોટી રીતે કાર્ય કરવા માટે પ્રેરાય છે કે પેલા વ્યક્તિને બિલને પૈસા આપી દીધા તો આવું ચાલે નહીં। એટલે જે એના માન સન્માન પ્રાપ્ત થયું નહીં અને લોકો એમની ઉપર હસવા લાગ્યા। જ્યારે પૌત્રએ કીધું ચાલો દાદાજી આપણે લાઈનમાં ઊભા રહી જાય ત્યારે બધા લોકો એની ઉપર હસવા લાગ્યા। એટલે કે આવી રીતે એ લોકો છે એ હસીને પાત્ર બને છે, ક્યારેય એમને કોઈ પ્રકારનું માન સન્માન પ્રાપ્ત થતું નથી। इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। આટલા માટે કે જીવનમાં માન સન્માન પ્રાપ્ત કરવા માટે, આદર પ્રાપ્ત કરવા માટે આપણે હંમેશા માટે કથની અને કરણી કોઈને સારા જો આપણે ઉપદેશ આપીએ છીએ, સારા નિયમો પાડાવીએ છીએ તો એ નિયમોનું પાલન આપણે કરવું જોઈએ। કહેવું અને કરવું કે જે આપણે કહીએ છીએ એનું પાલન આપણે પણ કરી શકવા જોઈએ। હંમેશા સદૈવ એટલે હંમેશા સમાનતા રાખવી જોઈએ, એમાં હંમેશા સમાનતા રાખવી જોઈએ। જેવું આપણે બીજાને કહીએ છીએ એવું આપણે કરી શકવા જોઈએ, તો જ આપણને જીવનમાં માન સન્માન મળે। જો અહીંયા આપણને કંઈક પંક્તિ આપી છે, હો કથની કરની એક સમાન જગ મેં મિલતા તબ સન્માન, કે જો કથની અને કરની કોઈને કહેવું અને કરવું જો બંને એક સમાન હોય કે જેવું આપણે કોઈને કહેતા હોય, જેવી શીખ આપતા હોય એવી શીખનું કે નિયમનું જો પાલન આપણે કરતા હોય તો જગ તો દુનિયામાં આપણને સન્માન પ્રાપ્ત થાય છે, એ સિવાય આપણને સન્માન પ્રાપ્ત થતું નથી। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ।